કિસાન ખેડૂત બલવાન નવા વાવેતર માટે ચાલો આપણે મળીએ ખેડૂતોને અને દેખાડીએ તમને ઘણી બધી વાતો. હજી રોપેલા જ છે છોડવા ડાયડમના, તાજા શોર્ટેજના લીધે થોડાક નાના રોપ આવેલ છે ખેડૂતના ત્યાં, એટલે દેખાતા નથી. પણ ડ્રીપ 14 ફૂટનો ગાળો ચોડાઈ અને 8 ફૂટના લંબાઈમાં રોપણ કરતા હોય છે ખેડૂતો. જગતનો તાત મહેનત ખેડૂતની. ખાડા પણ કરેલા છે 8 ફૂટના ગાળે લંબાઈમાં. દરેક ખેડૂતો ઔરંગાબાદથી લાવેલા ખેડૂતો, ઝાલાવાડ ગુજરાત. ડ્રીપ સાથે સામા ખેડૂતો બેઠા ત્યાં આપણે જવાનું છે પૂછપરછ માટે. ભેગું જીરાનું પણ વાવેતર કરેલ છે, પણ જીરા કરતાં બીજું વાવી દેવું સારું ભેગું. હા ભાઈ એનું જ ધ્યાન દેવાનું. આમાં શું આને ખબર હોય ને શું કરવું શું ન કરવું એ આપણને આપણને કઈ ઘેડ પડે. જય કિસાન. ભલામણા તું વિડીયો ઉતારી પછી આપણે ખેડૂતોને મળવાનું છે આ બધું વાવેતર માટે. ડાયડમનું વાવેતર ઝાલાવાડમાં લઈ આવ્યા. ડાયડમ કર્યા હે હવે ડાયડમ કર્યા હે. હા, બધા બહુ એમ કહે કે ડાયડમ કરો ડાયડમ કરો, તો એમ ડાયડમ કરી નાખ્યા. ઉત્પાદન તો ગમે એવું આવે. ઉત્પાદન તો જે ખેડૂત મહેનત કરે એ પ્રમાણે મળતું જ હોય, પણ ભાવ સારા મળે તો ખેડૂતને ફાયદો થાય. અત્યારે ડાયડમના ભાવ બજાર વસ્તુ એવી આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત તો એ એક માલ હારો પકવો. હા, એ તો ક્વોલિટી સારી છે. ડેવલપ તમે કરશો તો ભાવ મળવાના જ છે. બીજા કરતાં 10-20 રૂપિયા વધારે પ્લસ જ. બજારનું તો કોઈ આપણેથી ન કહેવાય આવું આવે આવું આવે. માલ હાડો હોય છે આપણો, ગમે ત્યાં ક્વોલિટી સારી બનવી જોઈએ. જય સાલ કરતા આ સાલ ડાયડમના ભાવ થોડાક ટાઢા હોય એવું લાગે. જય સાલ તો 120 સુધી હતા બજાર. હળવદિયા વિસ્તારમાં પણ ઘણા ખેડૂતોએ ભાવ લીધા હતા. આ વર્ષમાં થોડુંક મોરું હોય. જય સાલ બજાર હતું એવું ને એવું જ બજાર હે, સારી ક્વોલિટીનું. હા, ને આપણે એટલે જ ડાયડમ વાયા. જય સાલ બજાર હાથું હતું ને એટલે જ આપણે ડાયડમ કર્યા હે. અને બજાર સારું જ છે, એમ તો કંઈ વાંધો નથી. ડાયડમ કરવાથી ફાયદો થાય ખરો ખેડૂતોને ઘણો બધો. હવે અમારે તો આ પહેલો ખતરો હે, એકાદ દાણ નીપજ લેવી પછી કહેવાય ને આપણે તો. ભાઈ તમે કરેલા ખરા ડાયડમ આ વર્ષ? આપણે કઈ કર્યું ના ભાઈ. એવું? ખેડૂત મોટા હે, 130 વીઘાના ખેડૂત હે. પણ આ બધું બાગાયતી ખેતી કરવી જરૂરિયાત આ સમય પ્રમાણે લાગતું. કપાસમાં તો જઈ સાલ 5-7 મણિયા વર્યા, એવરેજ 2 થી 10 મણિયા, વધીને 10 મણિયા. પણ કપાસમાં તો 1400 રૂપિયાના ભાવમાં ખેડૂતનું કંઈ ન વધે. જોઈ પરત કર્યું હે. હા, એવું લાગે વિચારશું તો આપણી પાસે જમીન તો હે જ તે આવી. તમને જમીન તો એમની પાસે પૂરતી છે. ના ના, આ વસ્તુ નોખું પદ્ધતિ ખેડૂત અપનાવે તો સારું જ થાય ને. ભલે કોઈ ડાયડમ વાવે, કોઈ લીંબોડી વાવે, કોઈ જામફળ વાવે. મોટી ખેતીવાળા બધું કરી કે નાની ખેતીવાળાને એમ થાય કે 2 વર્ષ આવક ન આવે તો હેરાન થઈ જાય. મોટા ખેડૂતને કંઈ ફેર ન પડે. 30-40 વીઘામાં બાગાયતી ખેતી કરે તો. ભરતભાઈ આમાં કંઈક કહેવાનું શું થાય? ડાયડમ તો હવે અમે તો વાવી દીધા આજ. હા, બરોબર જે થાય.
તો એ તો સારું જ થવાનું. હજી તો રોપણ જ કરો ને ડાયડમ. આજ રોપવાનું કામકાજ ચાલે છે. કઈ તારીખ આજ છે? 12 હે 14 14-12 રોપણ કર્યું આજે એમ ને. ડાયરમનું રોપણ કર્યું. ભલે ભલે, જય કિસાન, ખેડૂત બલવાન. આ વસ્તુ સારી કરી રહ્યા તમે. લો, ખેડૂત આગળ હોય તો જ દુનિયા આગળ જઈ શકે. જય કિસાન, ખેડૂત બલવાન. ઝાલાવાડ ન્યૂઝ. જય કિસાન.